આજે હું તમારા માટે રીંગણ બટાકાની એક નવી અને યુનિક રીત લઈને આવી છું, જે તમને અને તમારા પરિવારને ચોક્કસ ખૂબ જ ગમશે. તો એકની એક રીતે બનતું રીંગણ બટાકાનું શાક ખાઈને તમે કંટાળી ગયા હોય, તો આ રીત તમે ચોક્કસ એકવાર ટ્રાય કરજો. અને મારા વિડીયો જો તમને ગમતા હોય અને મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય, તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. શાક બનાવવાની શરૂઆત કરતા પહેલા એક મસાલો તૈયાર કરીશું. જેના માટે એક નાનકડા પેનમાં લઈશું 1 ટીસ્પૂન આખા ધાણા, હાફ ટીસ્પૂન લઈશું આખું જીરું અને 1 ટીસ્પૂન લઈશું વરિયાળી. વરિયાળીથી શાકનો સ્વાદ ખૂબ જ વધી જાય છે, તો વરિયાળી ખાસ ઉમેરજો. હવે આ ત્રણેયને હલકું શેકી લઈશું. એની ક્વોન્ટિટી ખૂબ જ ઓછી છે, તો લગભગ 2 થી 3 મિનિટમાં જ એ શેકાઈ જશે. હવે ગેસને બંધ કરી દઈશું અને ગેસ બંધ કર્યા પછી એમાં ઉમેરીશું 1 ટીસ્પૂન કસૂરી મેથી. પેનની અને મસાલાની ગરમીથી કસૂરી મેથી શેકાઈ જશે. આ મસાલાને અધકચરા જ વાટવાના છે, તો એને એક ખલદસ્તામાં લઈ લઈશું. અત્યારે એને ઠંડા થવા દઈશું અને ઠંડા થઈ જાય ત્યાર પછી એને ક્રશ કરીશું. હવે અહીં મેં લીધા છે 6 નંગ જેટલા નાની સાઇઝના રીંગણ, જેનો ડીટાનો ભાગ કાઢી લીધો છે અને વચ્ચેથી કાપી માત્ર 2 ભાગ કર્યા છે. હવે એમાં આ રીતે 3-4 કાપા કરી લઈશું, જેથી એ અંદર સુધી સરસ કૂક થશે અને મસાલા પણ અંદર સુધી પચી જશે. હવે 6 રીંગણની સામે 3 નંગ નાની સાઇઝના બટાકા લીધા છે, જેને આ રીતે લાંબા ટુકડામાં કટ કરી લઈશું. હવે આગળની પ્રોસેસમાં મેં અહીં એક ફ્લેટ પેન લઈ લીધું છે, જેમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લીધું છે. તેલ થોડું ગરમ થાય એટલે એમાં રીંગણને આ રીતે ઊંધા મૂકી દઈશું અને સાથે જ બટાકાની જે કાતરી કરી છે એ પણ ઉપર મૂકી દઈશું. અત્યારે રીંગણ બટાકાને માત્ર તેલમાં શેલો ફ્રાય જ કરવાના છે. હવે એના ઉપર હાફ ટીસ્પૂન જેટલું મીઠું છાંટી દઈશું. તો રીંગણ અને બટાકા પૂરતું મીઠું મેં અત્યારે ઉમેર્યું છે. હવે 5 ચમચી જેટલી ઉમેરીશું હળદર અને બધું એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. રીંગણના ટુકડા મોટા રાખ્યા છે અને બટાકાના નાના રાખ્યા છે, માટે બંને એકસાથે એક જ સમયે ચડી જશે. હવે ઢાંકણથી કવર કરીને એને થવા દઈશું અને વચ્ચે વચ્ચે ખોલીને એને હલાવી લેવાનું. બંનેને લગભગ 90% જેટલા કૂક કરવાના છે, જેના માટે 8 થી 10 મિનિટનો સમય લાગશે. અને 10 મિનિટ પછી તમે જોઈ શકો છો રીંગણ અને બટાકા બંને સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે. આ રીતે તવેથાથી દબાવીએ તો એ સરસ રીતે તૂટે છે. હવે એક નાની સાઇઝના ટામેટાને મોટા ટુકડામાં કટ કરી લીધું છે અને એ અંદર ઉમેરી દઈશું. સાથે જ 2 નંગ જેટલા ઊભા કાપેલા તીખા લીલા મરચાં પણ ઉમેરીશું. ટામેટું થોડું પાછળથી ઉમેરવાનું, જેથી એ એકદમ ગળી ન જાય. ટામેટું ઉમેર્યા પછી એને લગભગ અડધી મિનિટ માટે થવા દઈશું અને ત્યાર પછી એમાં ઉમેરીશું 2 ટીસ્પૂન જેટલો ચણાનો લોટ. ચણાનો લોટ ઉમેરીને બધું ફરીથી હળવેથી મિક્સ કરી લઈશું, જેથી ચણાનો લોટ બધા શાકભાજીઓ ઉપર સરસ રીતે કોટ થઈ જાય અને તેલમાં એ સરસ રીતે શેકાઈ પણ જાય. ચણાનો લોટ ઉમેરવાથી આ શાકનો સ્વાદ ખૂબ જ વધી જાય છે. હવે ઢાંકણ ઢાંકી દઈશું અને ગેસ બંધ કરી દઈશું. હવે અહીં મેં એક મિક્સરનું જાર લઈ લીધું છે, જેમાં લીધા છે એક મોટી સાઇઝના ટામેટાના ટુકડા. સાથે લીધી છે 4 થી 5 કળી લસણની. જો તમે લસણ ન ખાતા હો તો સ્કીપ કરી શકો છો. 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે, જેને નાના ટુકડામાં કટ કરીને એ પણ ઉમેરીશું. હવે આ ત્રણેયને એકદમ સરસ રીતે ક્રશ કરી પેસ્ટ બનાવી દઈશું. તો આ પ્રકારની પેસ્ટ તૈયાર થઈ છે. હવે અહીં મેં એક કઢાઈ લઈ લીધી છે, જેમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે. તમારે જો વધારે વાસણ ન બગાડવા હોય તો રીંગણ બટાકાવાળા પેનમાં પણ આ કામ કરી શકો. રીંગણ બટાકા ટામેટાને બીજા વાસણમાં લઈ એ જ પેનમાં તેલ લઈ લેવાનું. હવે આ તેલ ગરમ થાય એટલે એમાં 1 ટીસ્પૂન રાઈ અને હાફ ટીસ્પૂન જીરું ઉમેરીશું. સાથે જ ઉમેરીશું સૂકા વઘારના મરચાં અને ઉમેરીશું 1/4 ટીસ્પૂન જેટલી હિંગ અને જે ટામેટાની પેસ્ટ આપણે તૈયાર કરી છે એ બધી અંદર ઉમેરી દઈશું. વઘાર સાથે પહેલાં મિક્સ કરી દઈશું અને ત્યાર પછી 1/4 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું. તો અત્યારે ટામેટાના પેસ્ટ પૂરતું જ મીઠું ઉમેરવાનું છે અને એકદમ સરસ રીતે ટામેટાનું બધું પાણી ઉડી ન જાય ત્યાં સુધી એને થવા દઈશું.
ગેસની આંચ ધીમી રાખીશું. ટામેટાની પેસ્ટ પેન છોડવા માંડે એટલે એમાં કેટલાક મસાલા કરીશું. જેમાં હાફ ટીસ્પૂન ઉમેરીશું હળદર, 1 ટીસ્પૂન ઉમેરીશું ધાણા જીરું, 1 ટીસ્પૂન ઉમેરીશું કાશ્મીરી મરચું. આટલું ઉમેરી બધું બરાબર રીતે મિક્સ કરી લઈશું, જેથી સૂકા મસાલાની કચાશ પણ દૂર થાય. અને હવે તમે જોઈ શકો છો ટામેટું સરસ રીતે ડ્રાય થઈ ગયું છે. તો હવે એમાં પાણી ઉમેરીશું. પાણી એમાં એટલું ઉમેરવાનું જેટલી તમને ગ્રેવી જોઈતી હોય. અત્યારે મેં એમાં અડધો કપ પાણી ઉમેર્યું છે, કારણ કે હું એકદમ રસાદાર શાક નથી બનાવી રહી. અને હવે એમાં ઉમેરીશું 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો. ગરમ મસાલાને પણ એકદમ બરાબર રીતે મિક્સ કરી લઈશું. ગ્રેવી થોડી ઘટ્ટ લાગે છે તો 1/2 કપ જેટલું પાણી ફરીથી મેં ઉમેર્યું છે. ગ્રેવી ઉકળવા માંડે એટલે હવે ચેળવેલા રીંગણ, બટાકા અને ટામેટા અંદર ઉમેરી દઈશું. શાકભાજીઓ ચડેલા જ છે તો એને હળવા હાથે મિક્સ કરીશું, જેથી એ મેશ ન થઈ જાય. અત્યારે એ એકદમ રસાદાર દેખાય છે, પણ આપણે બેસન અંદર ઉમેર્યો છે એ ચડશે એટલે હજી ગ્રેવી ઘટ્ટ થશે. હવે એને ઢાંકીને 3-4 મિનિટ માટે થવા દેવાનું છે. આ તરફ જે મસાલો આપણે શેકીને રાખ્યો હતો એ સરસ ઠંડો થઈ ગયો છે, તો એને અધકચરો વાટી લઈશું. આ કામ તમે મિક્સરમાં પણ કરી શકો. ધ્યાન એટલું રાખવાનું કે એકદમ બારીક પાવડર નથી બનાવવાનો. આ પ્રકારનું એકદમ અધકચરું વાટવાનું છે. આ તરફ 3-4 મિનિટ પછી તમે જુઓ તો શાક એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે. રીંગણ અને બટાકાની અંદર ગ્રેવી સરસ પચી ગઈ છે. હવે એને વધારે મિક્સ કરવાની જરૂર નથી, પણ આ તો તમને બતાવવા માટે જ હું મિક્સ કરી રહી છું. તો હવે એમાં 2 ટેબલસ્પૂન જેટલો વાટીને તૈયાર કરેલો મસાલો ઉમેરી દઈશું. આ મસાલાનો ઉપયોગ તમે ભીંડા, બટાકાની સૂકી ભાજી કે બીજા અન્ય શાકમાં પણ કરી શકો છો. તો ગરમા ગરમ અને એકદમ ચટાકેદાર રીંગણ બટાકાનું નવી રીતનું શાક બનીને તૈયાર છે. આપણે એમાં ચણાનો લોટ ઉમેર્યો છે ને, એના કારણે શાકનો સ્વાદ ખૂબ જ વધી જાય છે. આ શાકને તમે રોટલી, ભાખરી કે પૂરી સાથે ખાઈ શકો છો. અને રસો વધારે બનાવીને દાળ ભાત કે ખીચડી સાથે પણ ખાઈ શકો છો. ઉપરથી થોડી કોથમીર ભભરાવી દો એટલે શાક ખાવા માટે તૈયાર છે. રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.